हेलो मित्रों, जय द्वारकाधीश, जय मुरलीधर रामे राम डेरा ने। तो नवा ब्लॉग में स्वागत थी है। आज कंईक 8 હજી વાગી ગયા 8 9 જેવું થઈ ગયું ભાઈ। વાતાવરણમાંથી ખબર પડતી નથી કેમ કે વાગ્યા હે 9 અને અમે આવી ગયા હે નીણને પરવારવા। આ ત્રીજો તો વરી ગયો। હવે શું કે ખાલી 2 પાંચ પૂરા મૂકવાના બાકી ગયા હે। एक बार ट्रेक्टर में डायरेक्ट भर्यो ने वो ना मजा आई। 300 जय माताजी। આપણે અંદાજ હતો ને એથી ડબલ પૂરા થયા કેમ કે આપણે 2 ભર સારી દીધા છે અને આ 8મો ભર છે અને હજી 4 ભર તો થવાના જ છે એટલે આપણે 1500 પૂરા નાસરો હતો પણ 1700 1800 પૂરા થઈ ગયા। हाँ केम के जो अटाणे एक पर हम हो भरी गया हो पूरा અને હો એક પર માં રાખી એવા 6 પર ભરી ગયા અને આખની એક ભરી ગયા એટલે હાથ ને 2 9 તો થઈ ગયા 900। हाँ हजी 4 થી 5 પર તો થઈ જ જાહે। हाँ 4 તો થઈ જ જાહે એમ આરામથી। ઢગલા ઝીણકા આવ્યા ને એટલે 1700 1800 तो आराम से थी जाए। અને પપ્પા ગયા હે બસ લેવા। તો આ વરસાદ હા કે અમે બહુ ફરવા લાગી એ બધા ભૂગી જોતા એને એમ કાય કે જડીએ આમાં શું ચડે તમને। હા એ જીવડા જોડે હા એમાં હે ને માથે 2-3 મૂકી દે એટલે ઉડે ને એટલે રેડી। હાલો તો હવે વાર લઈને વરસાદ આવી જાય હલવાઈ રહ્યો। ફાઇનલી વાગ્યા હે તો અને ભર્યા વરી ગયા 5 ભર્યા હો પૂરાના વૈરા અને આ 1 60 પૂરાનું વૈરું એટલે આપણો ટાર્ગેટ થઈ ગયો પૂરો। 1700 પૂરાનો અંદાજ હતો એ 1760 પૂરા થયા અને 2 ભર્યા સારી। हेलो मित्रों, तो जय द्वारकाधीश, जय मुरलीधर रामे राम डेरा ने। तो वाग्या है कईक 3:30 जेवू बधा जता आ नीण ना पूरा लईने तोड़े आ बे हफी दिया हाव केम हाव आम बधाय ना खूणा में जो ढगलो कर्यो आ जो तो ओहो हो ए उनका केम आ बधा थाकी गया थाकी जईए जोता બધું ઠાકી મેલું। જો આ ભૂકો આપણો ઠકાઈ ગયો નીણ ઠકાઈ ગઈ। ઓ ભાઈ ભાઈ આ સાઈડ તો જો ઉવાડ ને બધું છાંટાઈ પડવાના ચાલુ થઈ ગયા છે આપણે ત્યાં। આમ જોઉં તો કેટલું બધું વાતાવરણ કે કઈ દેખાતું જ નથી। આમાં કઈ દેખાય તમને આસમાનમાં અને જગ્યાએ જગ્યાએ જોઉં ને બધાને કાગરું ઠાકેલા પડ્યા। આ સાઈડે બધા ઠાકે છે। કાકાએ નીનીએ ઢાંકી દીધું હે પાછળ નીણ હે અને પવન તા જો બીજી જાત નો આવે છે અને છાંટા ચાલુ થઈ ગયા છે ધીરે ધીરે। હાલો તો હવે તમારે કેવો ઉવાળ હતો ને કેવો વરસાદ આવ્યો હજી અમારે ચાલુ નથી થયો। થોડો આમ મૂકે જરા છાંટા પડે છે। જો આ હવે કાગર આપણે અમારા કાગરમાં થોડો દેખાય ને એવા છાંટા પડ્યા છે હવે ચાલુ થયા છે ને પવન તા બીજી જાત નો છે। હાલો તો હવે પછી મળી એ આ કામ પથારી ફેરવવા જ આવ્યો કે હું આ જોતા મારી બધ્યું કે આંબામાં કેર્યું ને આ આવ્યું ને બધું ખેરી નાખવાનું હોય જાંબુડા ને આ જો આપણે નીણ ઢાકલ હે ને એ બધું ઉડવા માંડ્યું। આ જોતા હાવામાં તુવાળા બંધ કરી મેલા જોતા વિછોરિયા હાવ આ ઉવાળ જ આ ઉવાળ લ્યો ને જોતા બધું હલબલાવી નાખ્યા। આપણા જાળવામાંથી જો આંબામાંથી કેરીયું ખેરી ના લાગીએ તું આ કેરીયું ખેરવા આવ્યો કે શું કરવા આવ્યો? આ પથારી ફેરવવા જ આવ્યો અમારી હાવ। જો આપણે આ બધું ઢાંકી દીધું અને હા ઉવાળ આવ્યો બીજી રીતનો પવન ફૂલ ચાલુ થઈ ગયો। આ બધા આયા બે ગયા
આ બધાની પથારી ફેરવવા આવી ગયો હે. જોઈ લે આ સાઈડે હવા ફૂકા બોલતો જાય આમ આગળ ને આગળ. હાલો તો હવે પછી મળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તોફાન ને વાવાઝોડું ને વરસાદ ને જી કઈ બધું વહીને આપણે બહુ એટલું કઈ વરસાદનું નુકસાન આવ્યું નથી, કેમ કે કોક સાટો પડ્યો હે. એટલે આ જો હવે હવે નાણા તાલપત્રીઓ કાગળ છોડી દેજો મારા બાપ, કઈ કામ આવ્યું ને ભાઈ. નીણ માંથી ઢાંક્યું તું ને ઈ બધું નીણ ને ઉડવા ના દીધું. એમ નહીં, એ તો વરસાદ આવ્યો તો કાંઈ આવત ને, એ તો ના આવ્યો એટલે તું એમ કે આનું થોડું કઈ નક્કી હોય. આ તો એક મેઘ રાજા હે. ભગવાન ભૂલી ગયા એક ઋતુ દેતા. એક નહીં બે હવાર શિયાળામાં વહી ગયો તો નટાણે કે તમે બે કેમ નારિયેળ તોડ્યા? આ જરાક નારિયેળ પીવાનું મન થઈ ગયું. અત્યાર સુધી ને હું ટ્રેક્ટરમાં લાઈટ ફિટ કરતો હતો. હા, હવે જરાક હું ફ્રેશ થઈ લઉં, નારિયેળ ખાઈ લઈ. હા, તે તમે બે રેસ લગાડી કોણ પેલા? હા, આમ બે ભેગું ચાલુ કર્યું હે ફોલવાનું. હા, કોણ ફોલી કોણ પેલા ફોલી લે? હજી વાત એક તો એટલો નથી થયો. અને આ તો લક્ષક નારિયેળ એની કાચું લીધું હતું, મેં પાકળ લીધું હતું. હા, અને એને ફોલતા એ ટોપરું દેજો, તાર પપ્પાને આઈસ્ક્રીમ બહુ ભાવે. ના, એ ટોપરાની આઈસ્ક્રીમ આજકાલ નથી કરી. એને બહુ ભાવે. પાણી તમે બે પી જજો, પણ ટોપરું દેજો. હાલો તો આપણે છે ને આવું નામી મસ્ત વાતાવરણ ખુલ્લું થઈ ગયું. ખાલી કોક સાટા પડ્યા હતા, પણ આ બધું બેહાણ એવું કરાવી ગયો ને. કલાકે કુઈસી મેળીને તો અહીં ઓહરી સોખી થવાની. હાલો હાલો ભાઈ નારિયેળ સુધાર લીધું ને હું ને બે જ છું એટલે વીખણા હે. એમાંય પાણી દળેરા થાય છે, પાણી પેલા નીકળી ગયું. અને આવું કઈક બેહાણ થઈ ગયું. હાલો આપણે હવે સાફ સફાઈનું અભિયાન ચાલુ કરવાનું હે. હાલો તો આગળ પછી મળી. હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. રામે રામ ડાયરાને વાગી ગયા કંઈક 6:30 જેવું, અને પપ્પા આવી ગયા હે બસ મૂકીને. તો હે ને હવે આજનું વાતાવરણ જરાક એવું હતું ને કાંઈ બધા ચડી ગયા હતા. તો હવે આજનો બ્લોગ અહીં જ પૂરો કરીને જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક કરતા જજો અને જરાક જોતા જજો વિડીયો આપણા. Audio Jungle.